નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। મોટી કુકાવા ગામ ખાતે તાલુકા પંચાયતના નવનિર્માણ ભવનનું લોકાર્પણ અને વડીલ વંદના કાર્યક્રમ યોજાયો। અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ખાતે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના નવનિર્માણ બિલ્ડિંગનું લોકાર્પણ તેમજ પશુ દવાખાનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી કુકાવાવ વડિયાના ધારાસભ્ય કૌશિક વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહેલા મહેમાનો અમરેલી જિલ્લાના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા, મોટી કુકાવાવના સરપંચ સંજયભાઈ ફોજી, તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી તેમજ પરસોત્તમભાઈ હિરપરા, રેખાબેન જે મોવલિયા, સંગીતાબેન એમ હપાણી, સોમીબેન એલ સોલંકી, કૈલાસબેન પી માંગરોળિયા, વિપુલભાઈ વિટાક, રાધિકાબેન પી ગણાત્રા, કુકાવાવ તાલુકા પંચાયતના તમામ સદસ્યો તેમજ ગોપાલભાઈ અંટાળા, મોટી કુકાવાવ ગામમાંથી ગ્રામજનો, ખાસ કુકાવાવ તાલુકાના તમામ ગામોના સરપંચો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મોટી કુકાવાવના તાલુકા પંચાયતના નવનિર્માણ લોકાર્પણ તેમજ પશુ દવાખાનાના લોકાર્પણ બાદ વડીલ વંદના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ પ્રકાશ બઘાસિયા, કુકાવાવ। આજરોજ કુકાવાવ મુકામે વિવિધ કામોના લોકાર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અમારી સાથે અમારા લોકલાડીલા સાંસદ આદરણીય ભરતભાઈ સુતરિયા, તાલુકા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી પરસોત્તમભાઈ, જિલ્લા વિકાસ અધિકારી પંડ્યા સાહેબ, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ, ગામના સરપંચ ભાઈ શ્રી સંજયભાઈ તેમજ તમામ આગેવાનો સાથે ઉપસ્થિત રહ્યા હતા। તાલુકાના સભ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, ગામના સરપંચો, તમામ લોકો સાથે રહી તાલુકા પંચાયતનું એક ભવ્ય બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું, સાથે આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કર્યું અને વર્ષોથી જે કુકાવાવનો પ્રશ્ન હતો પશુ દવાખાનું, એમનું પણ આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે। અલગ અલગ વિવિધ વિકાસના કાર્યોનું જે સરકારે ભેટ આપી છે એમનું આજે લોકાર્પણ થયું છે અને ખાસ કરીને કુકાવાવ તાલુકાના તમામ આગેવાનોને પણ અભિનંદન આપું છું કે કુકાવાવમાં નવી ભેટ સરકાર દ્વારા જ્યારે મળતી હોય ત્યારે અમે સરકારનો પણ હૃદયથી આભાર માનીએ છીએ।